ચાલો મિત્રો, રાંધણછઠ છે તો રાંધણછઠ નિમિત્તે આપણે બનાવવાના છીએ પાત્રા. તો જો આપણે અળવીના પત્તા લઈને આવ્યા છે. અળવીના પત્તાને સરસ મજાના ધોઈને લૂછીને કમ્પ્લીટ ચોખ્ખા કરીને મૂકી દીધા છે. આપણે એને પાત્રા બનાવવા માટે તૈયાર કરી લઈશું. આવી જાડી જાડી નસો આપણે કાઢી લેવાની છે. અહીંયાથી સ્ટાર્ટ નહીં કરવાનું કાઢવા માટે. આ નસો કાઢવી હોય ને તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. આ રીતે તમે નસો કાઢશો ને એટલે સરસ રીતે સરળતાથી એની નસો નીકળી જશે. અને એ રીતે આપણે નસો કાઢી નાખવાની. જો આની નસો કાઢી ના હોય અને આ પાત્રામાં જો આ ખાવામાં આવે ને તો આપણને ગળામાં પ્રોબ્લેમ થાય. આપણે ગળામાં તકલીફ થઈ જાય એટલા માટે આપણે નસો કાઢવી જરૂરી છે. બરાબર છે મિત્રો? તો ચાલો તમે બન્યા રહેજો મારા વિડીયોમાં. તો ચાલો મિત્રો, હવે અહીંથી આપણે વોઇસ ઓવર આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે છોકરાઓ ઘરમાં ટીવી જોઈ રહ્યા છે અને વોલ્યુમ સ્લો કરતા નથી. તો અહીંયા પછી મારે કોપીરાઇટ આવી જાય એ માટે આપણે હવે વોઇસ ઓવર આપી રહ્યા છીએ. તો જુઓ મિત્રો, આપણે જે અળવીના પાનને નસો કાઢીને કમ્પ્લીટ કર્યા હતા એને આપણે આવી રીતે કટ કરી લેવાના છે. કટ એટલા માટે કરવાના છે કે આપણે જેવી રીતે અળવીના પત્તાને ભરીને બનાવીએ છીએ આપણે તે રીતે નથી બનાવવાના. જેવી રીતે આપણે મુઠિયા બનાવીએ છીએ આપણે તે રીતે બનાવવાનું ટ્રાય કરવાના છીએ. તો જુઓ, મેં એ રીતે કટ કરીને હવે એક તપેલામાં લઈ લીધા છે બધા કટ કરેલા પત્તાને. અને આમાં જ હવે આપણે મસાલો કરવાની તૈયારી કરી દઈશું. તો જુઓ, મેં આની અંદર પહેલા નાખી દીધું છે મરચું, હળદર, અને એ પછી આપણે તેમાં નાખીશું ધાણા જીરું. ધાણા જીરું નાખ્યા પછી તેમાં આપણે નાખવાનું છે મીઠું, અને મીઠું આપણે નાખીશું સ્વાદ અનુસાર. તો જો આપણે સ્વાદ અનુસાર હવે આપણે મીઠું નાખીને રેડી કરી દીધું છે. અને જુઓ, થોડો આપણે આમાં નાખી રહ્યા છીએ ગરમ મસાલો, કારણ કે થોડા સ્પાઇસી હોય તો વધારે સારું લાગે આપણને. એટલે આપણે તેમાં ગરમ મસાલો નાખી દીધો છે. અને એ પછી આપણે આમાં નાખી રહ્યા છીએ ગોળ અને આંબલીનું પલ્પ જેને કહીએ છીએ તે આપણે આમાં નાખવાનું છે. એટલા માટે નાખીશું કારણ કે આજે આપણને અમુક નસો રહી ગઈ હોય જે ગળામાં ઇફેક્ટ ખોટી રીતે કરતી હોય, એ આપણે આંબલીનો પલ્પ ને એ બધું નાખીએ છીએ જેનાથી આપણને ખરાશ મહેસૂસ નથી થતી. અને તે પછી મેં આની અંદર લસણ અને મરચાંની પેસ્ટ નાખી છે. અને જુઓ, હવે આપણે સહેજ થોડો ચણાનો લોટ નાખીને ધીરે આપણે આ લોટને જેમ બાંધતા હોઈએ તે રીતે આપણે તૈયાર કરી દેવાનો છે. જેવી રીતે આપણે મુઠિયાનો લોટ રેડી કરતા હોઈએ ને એ રીતે જ આપણે આ લોટ પણ રેડી કરી દેવાનો છે. તો જુઓ મિત્રો, હવે આપણે લોટ સરસ રીતે બંધાઈને રેડી થઈ ગયો છે. અને હાથમાં થોડું તેલ લગાવીને આપણે મુઠિયા કેવા વણતા હોઈએ છીએ એ રીતે આપણે આને પણ રેડી કરી લીધા છે પાત્રા બનાવવા માટે. અને આપણે હવે લઈ લીધું છે એક ઢોકળિયું, અને ઢોકળિયાની અંદર જે કાણાવાળું છીબું હોય છે તેની ઉપર આપણે તેલ લગાવી દીધું છે, કારણ કે આ બોઇલ થાય તે પછી નીચે ચોંટી ન જાય ને એના માટે. અને જો આપણે જે રીતે મુઠિયા વણીને રેડી કર્યા હતા એ પણ હવે આપણે એની અંદર મૂકી દઈશું. તો જો આપણે તો હવે બોઇલ થવા માટે આમાં મૂકી દીધા છે. કુકરનું ઢાંકણું હવે બંધ કરીને મૂકી દઈશું. અને જ્યારે બોઇલ થઈ જાય ત્યારે બહાર કાઢીને એને ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય પછી જ આપણે એને કટ કરવાના છે. તો ચાલો કુકર બંધ કરીને હવે આપણે મૂકી દઈએ છીએ. તો જુઓ મિત્રો, આપણે સરસ મજાના પાત્રા હવે મસ્ત બનીને રેડી થઈ ગયા છે. અને આપણે બહાર કાઢી લીધા હતા. હવે આ ઠંડા પડી ગયા છે. અને ઠંડા થઈ ગયા તે પછી જ મેં આને કટ કર્યા છે કે જેથી ભાગી ન જાય એટલા માટે. અને જુઓ, સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે એને વઘાર કરવાની તૈયારી કરીએ. તો મિત્રો, આપણા પાત્રા કટ થઈને રેડી થઈ ગયા છે. અને હવે આપણે તેમાં વઘાર કરવાનો છે. તો આપણે લીધી છે કઢાઈમાં લીધું છે આપણે તેલ, અને તે તેલમાં રાઈ નાખી દીધી છે. અને જુઓ, સરસ મજાની રાઈ ફૂટીને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન નાખી દીધા છે. અને તેની ઉપર આપણે નાખ્યા છે તલ. અને જુઓ, આપણે હવે તેમાં લીલા મરચાં કટ કરીને નાખ્યા છે. અને લીલા મરચાં નાખ્યા પછી આપણે થોડી વાર એને હલાવવાનું છે, કારણ કે તેની અંદર લીલા મરચાંનો ટેસ્ટ સારો આવી જાય એટલા માટે. અને સરસ રીતે મરચાં આપણા શેકાઈ જાય એ પછી આપણે તેની અંદર પાત્રા ગોઠવી દેવાના છે, પાત્રા મૂકી દેવાના છે. સરસ મસ્ત રેડી થઈ ગયા છે. અને જુઓ, જેને ગાર્નિશિંગ માટે આમાં કોથમી નાખી શકે છે, ટોપરાની છીણ પણ નાખી શકે છે, ટેસ્ટ સારો આવે છે. તો બસ, આપણા પાત્રા સરસ મજાના બનીને રેડી થઈ ગયા છે. હવે જુઓ,
તેલમાં સરસ પાતરા શેકાઈ ગયા છે ને હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપર સરસ કોથમીર એડ કરી દીધી છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આજે રાંધણછઠ નિમિત્તે સરસ મજાની રેસીપી આપણે બતાવી છે તો તમે પણ ટ્રાય કરજો બનાવવાનું. આશા રાખું છું મિત્રો કે તમને મારી રેસીપી પણ પસંદ આવી હશે ને વિડીયો પણ પસંદ આવ્યો હશે. તો મિત્રો, જો તમે નવા જોડાયા છો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી જાય. તો ચાલો હવે આપણે મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય.